મેંદરડા ધી ગ્રેઇન એન્ડ કિરાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વેપારીઓ દ્વારા સેવાકીય, સામાજિક અને વિવિધ કાર્યોની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મેંદરડા તાલુકા ધી ગ્રેઇન એન્ડ કિરાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા મેંદરડા સ્થિત સિંધી સમાજમાં વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ આમંત્રિત મહેમાન તરીકે વન વિભાગના આરએફઓ જયરાજભાઈ વાળા, મેંદરડા સ્મશાન સમિતિના ગોવિંદભાઈ ઢેબરિયા, મહેશભાઈ માઢક, ડોક્ટર એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ વઘાસિયા તેમજ ગરીબોના મસીહા તરીકે છાપ ધરાવતા હર હંમેશ સેવાકીય સામાજિક પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા ડોક્ટર જયેશભાઈ વઘાસિયા, ગૌતમભાઈ શેઠ, મર્ચન્ટ એસોસિએશનની ટીમ, તમામ વેપારીઓ, આમંત્રિત મહેમાનો વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવોએ પોતાની આગવી શૈલીમાં કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપ્યું હતું અને મર્ચન્ટ એસોસિએશન દ્વારા યોજવામાં આવેલ સાધારણ સભા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ધી ગ્રેઇન એન્ડ કિરાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા ગમે તે પરિસ્થિતિમાં ચલાવવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે તમામ વેપારીઓ સહિતનાઓને માહિતી આપી તેમજ સાધારણ સભા અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાધારણ સભાને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રફુલભાઈ કાનાબાર, ઉપપ્રમુખ વિપુલભાઈ પોબારી, મંત્રી મનોજભાઈ હપ્પાણી, સભ્યો ભરતભાઈ નેનુજી, હિતેશભાઈ પોબારી, સંજયભાઈ સિદ્ધપરા, મુકેશભાઈ ગજેરા, મિતેશભાઈ માવાણી, કમલેશભાઈ વિઠલાણી અને સંદીપભાઈ ગજેરા સહિત વેપારી એસોસિએશનના સૌ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ હપ્પાણી દ્વારા કરવામાં આવ્યું હતું.